હેલો સ્ટુડન્ટ્સ, ગ્રામરમાં આજે એક પાછો નવો પોઈન્ટ જોઈશું જેને આપણે કહીએ છીએ અસર્ટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અસર્ટિવ એટલે સાદું વિધાન વાક્ય અને એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય કે જે તમે 9th 10th માં પણ શીખીને આવ્યા છો. અત્યારે તમારે 11th 12th માં જે તમારે સ્ટાઇલથી પેપરમાં બોર્ડમાં પૂછાય છે એમાં કંઈક આ રીતે વિધાન વાક્ય પૂછાય છે, એટલે કે મેક અસર્ટિવ એવી તમને સૂચના આપેલી હશે બોર્ડની એક્ઝામમાં, અથવા મેક એક્સક્લેમેટરી એ રીતે તમને સૂચના આપેલી હશે. વાક્યની ઓળખ માટે તમને આ રીતે શબ્દો આપેલા હશે, જેમ કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યની શરૂઆત તમને આવી રીતે આપેલી હશે કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ. એસ્ટોનિશિંગ એટલે આશ્ચર્યજનક. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ અથવા ધેટ આપેલું પણ હોય, નો પણ આપેલું હોય. તો ન આપ્યું હોય તો આપણે એડ કરવાનું રહેશે, એટલે કે સરપ્રાઇઝિંગ એટલે ફરીથી આશ્ચર્યજનક, અને ઇટ ઇઝ અમેઝિંગ. અમેઝિંગ એટલે પણ આશ્ચર્ય, એટલે કે ત્રણેય શબ્દો એસ્ટોનિશિંગ, સરપ્રાઇઝિંગ, અમેઝિંગ એ ત્રણેય એકબીજાના પર્યાય છે, એટલે કે સમાનાર્થી છે. તો એનો મતલબ થાય છે કે બહુ આશ્ચર્યની બાબત છે કે. હવે પછી તમને વાક્ય છોડી દીધું હશે. સાયન્સના સ્ટુડન્ટ્સને બ્રેકેટમાં માત્ર સૂચના આપેલી હશે કે મેક અસર્ટિવ, બાકી કોઈ શબ્દ નહીં આપેલો હોય. કોમર્સ અને આર્ટ્સમાં તમને શબ્દો આપેલો હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે તમને સ્ટુડન્ટ આપેલો હોય અથવા બુક આપેલું હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે અનુમાન કરીએ કે અહીંયા તમને શબ્દ આપેલો છે સ્ટુડન્ટ બ્રેકેટમાં. તો આપણે વાક્ય રચના આ રીતે લઈશું કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સ્ટુડન્ટ is afraid, AFARID, afraid of book. એટલે કે એ બહુ આશ્ચર્યની બાબત છે કે એક વિદ્યાર્થી પુસ્તકોથી ડરે છે. It is astonishing that a student is afraid of books. A student છે એટલા માટે આપણે મૂક્યું છે is. પણ જો તમે ત્યાં બહુવચન શબ્દ મૂકો પરીક્ષામાં, જો એ રીતે હોય તો તમે આર મૂકશો, બરાબર છે. એટલે કે એક વચન બહુવચન હોય તમે ધ્યાન રાખશો. તો ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સ્ટુડન્ટ ઇઝ અફ્રેડ ઓફ બુક્સ. એ બહુ આશ્ચર્યની બાબત છે કે એક વિદ્યાર્થી પુસ્તકોથી ડરે છે. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ કે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ. સરપ્રાઇઝિંગ પછી તમને કોઈ એક શબ્દ માની લો કે તમને આપેલો છે બ્રેકેટમાં લાયન અથવા રેબિટ, એવો કંઈક શબ્દ આપ્યો છે. તો ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ, ધેટ થી વાક્યને જોડવાનું રહેશે, ધેટ અ લાયન ઇઝ અફ્રેડ, AFRAID, અફ્રેડ નો સ્પેલિંગ ધ્યાન રાખશો, અફ્રેડ ઓફ અ રેબિટ. એટલે કે તમારે એ જ વસ્તુ બતાવવાનું છે જે એની સાથે જોડાયેલું હોય. તો આપણે વાક્ય અહીંયા કહીશું કે એ તો બહુ આશ્ચર્યની બાબત છે કે એક લાયન થઈને એક રેબિટ થી ડરે છે, બરાબર એ રીતનું. એટલે કે સ્ટુડન્ટ્સ ને બુક સાથે કનેક્શન હોય છે, લાયન ને એના ખોરાક તરીકે બીજા એનિમલ્સ સાથે કનેક્શન હોય છે. એવી જ રીતે આપણે વાત કરીએ કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ, આપણે વાત કરીએ કે કોઈ એક ડ્રાઈવર છે, કોઈ એક ડોક્ટર છે, કોઈ એક સેલર છે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, સોલ્જર છે. તો એની વાત કરીએ કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ. તમને અહીંયા માની લો કે બ્રેકેટમાં આપેલું છે સોલ્જર, કે પછી તમને શબ્દ આપેલો છે ડ્રાઈવર, કોઈ પણ આપેલો હોય, જે આપેલો હોય એની સાથે કનેક્ટેડ તમારે વસ્તુ અંદર ઉમેરવાની છે. તો ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સોલ્જર is afraid of gun. It is astonishing અથવા it is amazing that a soldier is afraid of a gun. એટલે કે બહુ આશ્ચર્યની બાબત છે કે એક સૈનિક થઈને એક ગન થી એ ડરે છે. એટલે કે આ રીતની વાક્ય રચના છે. એટલે ટૂંકમાં તમારે ધેટ પછી જો એક વ્યક્તિની ઉલ્લેખ કરતા હોય તો એ આર્ટિકલ મૂકીને એક નાઉન મૂકશો, પછી ઇઝ મૂકશો, અફ્રેડ મૂકશો, ઓફ મૂકશો, અને પછી જેની સાથે સરખામણી થતી હોય એ વસ્તુ બહુવચનમાં હોય તો આર્ટિકલ નહીં મૂકતા, અને એક વચનમાં હોય તો આર્ટિકલ મૂકશો. જેમ કે અહીંયા છે બહુવચન તો બુક્સ છે તો આર્ટિકલ મૂક્યું નથી,
રેબિટ છે તો અ રેબિટ લખ્યું છે અને ગન છે તો અ ગન લખ્યું છે, એટલે એ રીતે આપણે વાક્ય બનાવીશું. આ થયા અસર્ટિવ સેન્ટેન્સીસ. એમ જ તમને એની સાથે કનેક્ટેડ એવા કેટલાક ઉદ્ગાર વાક્ય પૂછાય છે. 9th અને 10th માં તમે આવા ઉદ્ગાર વાક્ય જોયા હશે કે જેની શરૂઆત વોટ અને હાઉ થી થાય છે, અને તમને બધાને ખબર જ હશે કે જ્યારે આર્ટિકલ વાળી વાક્ય રચના હોય તો આપણે મૂકીએ છીએ વોટ, અને આર્ટિકલ વગર જ્યારે એડજેક્ટિવ અને નાઉન થી વાત થતી હોય તો આપણે મૂકીએ છીએ હાઉ. આ જનરલ વાત થઈ ઓળખ માટેની કે ઉદ્ગાર વાક્યને આપણે કઈ રીતે ઓળખીએ તો કે વોટ અને હાઉ થી આપેલો હશે અને છેલ્લે એક્સક્લેમેટરી તમને સાઇન આપેલી હશે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે. હવે તમને 11th 12th માં કઈ રીતે પૂછાય છે તો તમને 11th 12th માં આપેલું હશે આ રીતે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે પહેલું ઉદાહરણ લઈએ, આપણે આનું જ બનાવીએ છીએ સ્ટુડન્ટ્સ નું. તો અ સ્ટુડન્ટ આ રીતે તમને આપેલું હશે અને વાક્ય આ રીતે મૂકી દીધું હશે કે અ સ્ટુડન્ટ ડેશ બ્રેકેટમાં આપેલું હશે મેક એક્સક્લેમેટરી, અને એના સાયન્સ અને આર્ટ્સ માટેનો શબ્દ અહીંયા આપેલો હશે બ્રેકેટમાં તમને બુક્સ આપેલો હશે. બરાબર છે? તો આપણે એને બનાવીએ છીએ આ રીતે કે અ સ્ટુડન્ટ્સ એન્ડ અફ્રેડ ઓફ બુક્સ. આપણે આ રીતે વાક્ય બનાવીશું એટલે એની વાક્ય રચના થશે. જેની વાત થતી હોય એ વાક્યની શરૂઆતમાં તમને બ્રેકેટ આપી જ દીધું હશે સૂચનામાં, સેન્ટેન્સમાં. તમારે ખાલી ઉમેરવાનું છે આટલું જ, એન્ડ અફ્રેડ ઓફ, પછી જેની સાથે તમે કમ્પેરિઝન કરો છો, જે બાબતથી તમે જોડાયેલા છો સ્ટુડન્ટ, તે શબ્દ એ સૌથી છેલ્લે મૂકીશું. અને ભૂલ્યા વગર તમારે ક્વેશ્ચન માર્ક એક્સક્લેમેટરી સાઇન મૂકવાની છે. એક્સક્લેમેટરી સાઇન નહીં મૂકશો તો બોર્ડમાં માર્ક્સ આપશે નહીં. એટલે કે આ જેવું વાક્ય વિધાન બનાવ્યું એનું આપણે ઉદ્ગાર વાક્ય બનાવ્યું તો એનું ઉદ્ગાર થયું અ સ્ટુડન્ટ્સ એન્ડ અફ્રેડ ઓફ બુક્સ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. આપણે અહીંયા વિધાન વાક્ય બનાવ્યું કે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ અ લાયન ઇઝ અફ્રેડ ઓફ અ રેબિટ. તો એનું આપણે ઉદ્ગાર કરીશું. તમને કેવું આપેલું છે વાક્ય? અ લાયન. વાક્ય છોડી દીધું હશે તો આપણે એને કમ્પ્લીટ કરીશું. અ લાયન એન્ડ અફ્રેડ ઓફ અ રેબિટ, અને છેલ્લે એક્સક્લેમેટરી સાઇન. હવે થર્ડ સેન્ટેન્સ જોઈએ કે ઇટ ઇઝ અમેઝિંગ ધેટ અ સોલ્જર ઇઝ અફ્રેડ ઓફ અ ગન. તો એનું તમને વાક્ય હોય તો કઈ રીતે આપેલું હશે? તો અ સોલ્જર, અને આ રીતે વાક્ય આપી દીધું હશે છૂટું તમને, તો તમે એને કમ્પ્લીટ કરશો કે અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ અ ગન, અને છેલ્લે એક્સક્લેમેટરી સાઇન. એટલે આ રીતે તમારે વાક્ય રચના બનાવવાની છે. એટલે સાવ સહેલું છે. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ, સરપ્રાઇઝિંગ અને અમેઝિંગ થી આપણે તો વિધાન વાક્ય બનાવીશું, જેને જોડવા માટે તમે ધેટ મૂકશો. પછી જેની વાત થતી હોય તે એક વચન હોય તો આર્ટિકલ મૂકીને મૂકવું. પછી ઇઝ અફ્રેડ ઓફ ફરજિયાત શબ્દ મૂકવાનો રહેશે તમારે, ખાસ ધ્યાન રાખો. ઇઝ અફ્રેડ ઓફ વિધાન વાક્યમાં ઇઝ અફ્રેડ ઓફ, અને પછી જેની સાથે તમે એને કમ્પેર કરો છો એ રીતના શબ્દો મૂકશો. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે ઉદ્ગાર વાક્યમાં તમારે અ સ્ટુડન્ટ પછી એન્ડ અફ્રેડ ઓફ મૂકવાનું છે. જુઓ, આની અંદર એન્ડ અફ્રેડ ઓફ મૂકવાનું છે, જ્યારે એસરેટિવ ની અંદર મૂકવાનું છે તમારે ઇઝ અફ્રેડ ઓફ, એટલે બે મિક્સ ન થાય એનો ખાસ ધ્યાન રાખજો. વિધાન વાક્યમાં ઇઝ અફ્રેડ ઓફ, અને ઉદ્ગાર એટલે કે એક્સક્લેમેટરીમાં એન્ડ અફ્રેડ ઓફ, અને જેની વાત થતી હોય એ વાક્યના અંતે. અને આ રીતે ખૂબ જ સહેલું ગ્રામર છે, અને એક માર્ક્સ આઈડેન્ટિફાઈમાં, એક ફંક્શન કમ્પ્લીટમાં અને એક ડાયલોગમાં તમારે આ રીતે માર્ક્સ લેવાના છે. અને ફરીથી બોલું છું, 9-10 માં તમારે વોટ અને હાવ રીતની વાક્ય રચના આવતી હતી. હવે 11-12 માં તમને આ રીતની ઉદ્ગારની વાક્ય રચના તમારે કમ્પ્લીટ કરવાની આવશે. હા, આ એટલા માટે અમે ડિસ્કસ કર્યું છે કે આ રીતનું જે તમને વાક્ય આપેલું હોય તો આઈડેન્ટિફિકેશન ની અંદર જ્યારે આપણે ફંક્શન ને કરીએ તો આ રીતનું વાક્ય હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે એ એક્સક્લેમેટરી છે. હવે અહીંયા મેં તમને કેટલાક હોમવર્ક માટેના સેન્ટેન્સીસ આપ્યા છે. જેમ કે છે ઇટ ઇઝ અમેઝિંગ ડેશ. હવે મેં તમને કોઈ શબ્દ નથી આપ્યો કારણ કે સાયન્સના સ્ટુડન્ટ્સને અહીંયા કોઈ શબ્દ આપેલા હોતા નથી, માત્ર સૂચના આપેલી હશે. અમેઝિંગ વાળું છે એટલે તમને આપેલું હશે મેક અસરેટિવ સૂચના. ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ભૂતકાળ પણ હોઈ શકે ક્રિયાપદમાં, તો એ પણ એ જ પાછું ફરીથી વાક્ય રચના આ પ્રમાણે છે, એટલે એનો મતલબ કે અહીંયા તમને સૂચના આપેલી હશે મેક અસરેટિવ.
ઇટ ઇઝ એસ્ટોનિશિંગ એટલે કે આશ્ચર્યજનક બાબત છે. ફરીથી તમને સૂચના આપેલી હશે મેક અસરેટિવ. અ ડોક્ટર એન્ડ ડેશ, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે ડોક્ટર અને એન્ડ વાળી વાક્ય રચના છે એટલે તમને બ્રેકેટમાં સૂચના આપેલી હશે મેક એક્સક્લામેટરી. અને અ ડ્રાઈવર ડેશ, ડ્રાઈવર અને ડેશ બીવે છે શાનાથી, તો એ તમારે લખવાનું છે. છતાં હું અહીંયા આર્ટ્સ કોમર્સ ને ધ્યાનમાં રાખીને કેટલાક વર્ડ્સ આપું છું કે જેને તમે કમ્પ્લીટ કરશો. ઇટ ઇઝ અમેઝિંગ ધેટ, બ્રેકેટમાં તમને શબ્દ આપું છું ટીચર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, તમને જેની વાત થતી હોય એ શબ્દ બી આપેલો હોય અથવા જેની સાથે એની રિલેટેડ વસ્તુ હોય એ પણ આપેલું હોય, ગમે તે તમને આપેલું હશે. બરાબર છે, એટલે તમારે એ રીતે કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યાર પછી ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ડેશ, સરપ્રાઇઝિંગ કઈ બાબતનું હોઈ શકે, તો સ્વિમ, તળવું. બરાબર છે, અથવા સ્વિમિંગ તમે કરી શકો છો, તો એ રીતનો શબ્દ લઈ શકો છો. ઇટ ઇઝ એસ્ટોનિશિંગ, એસ્ટોનિશિંગ માં રાઇડિંગ લઈએ આપણે. બરાબર છે, રાઇડિંગ એટલે સવારી કરવી. ત્યાર પછી અહીંયા શબ્દ આપેલો છે ડોક્ટર એન્ડ ડેશ, તો ડેશ નો આપણે શબ્દ મૂકીશું ઓપરેશન. તો ઓપરેશન થી આપણે વાક્યને કમ્પ્લીટ કરીશું, જેની અંદર શબ્દ તમારો આવશે સેન્ટેન્સમાં ઓપરેશન. અને ડ્રાઈવર, ડ્રાઈવર અને અહીંયા આપણે શબ્દ મૂકીશું બસ. ફોર એક્ઝામ્પલ બસ હોઈ શકે, વ્હીકલ હોઈ શકે, કોઈ પણ શબ્દ હોઈ શકે. તો આ તમે હોમવર્કમાં કમ્પ્લીટ કરજો. અને ખાસ ધ્યાન આપજો કે જે સેન્ટેન્સનું તમે અહીંયા એસરેટિવ કરો છો એનું તમે પાછું ફરીથી ઉદ્ગાર વાળું એટલે કે એક્સક્લેમેટરી પણ કરશો, એ પણ બનશે જ આમાંથી. જેમ કે અહીંયા જોયું એ પ્રમાણે કે ઇટ ઇઝ એસ્ટોનિશિંગ ધેટ અ સ્ટુડન્ટ ઇઝ અફ્રેડ ઓફ બુક્સ, તો એનું જ આપણે બનાવ્યું એસરેટિવ કે અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ બુક્સ. તો એ જ રીતે આ બી કન્વર્ટ થશે. બરાબર. અને અહીંયા મેં તમને આપ્યું છે ડોક્ટર એન્ડ ડેશ, તો આપણે એ વાક્ય બી જોયું કે અ સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ અ ગન, તો એનું આપણે એસરેટિવ કરવું હોય તો આપણે અહીંયા બનાવ્યું છે કે ઇટ ઇઝ અમેઝિંગ ધેટ અ સોલ્જર ઇઝ અફ્રેડ ઓફ અ ગન. જરૂરી નથી કે અમેઝિંગ જ શબ્દ મૂકો, તમે આ ત્રણમાંથી ગમે તે શબ્દ મૂકીને તમારી રીતે આ રીતે કન્વર્ટ કરીને વધુ પ્રેક્ટિસ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલો ટોપિક છે અને માર્ક્સ લેવા તમારા માટે બોર્ડની એક્ઝામમાં પણ ખૂબ અગત્ય છે. એટલે બને એટલી વધુ પ્રેક્ટિસ આ સેન્ટેન્સીસની કરજો. ઓકે.